ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં 241થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા। આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશને શોકમાં ડૂબી દીધો છે। આ દુઃખદ ઘટનાને યાદ કરીને સુરતની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં આયોજિત આ શ્રદ્ધાંજલિ સભામાં હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને વહીવટી કર્મચારીઓએ ભાગ લીધો। આ કાર્યક્રમ દરમિયાન મૃતકોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે આ ઘટનાએ આપણને બધાને જગજગાવી દીધા છે। અમે આ શ્રદ્ધાંજલિ દ્વારા મૃતકોની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ। સભામાં હાજર એક નર્સે ભાવુક થઈને કહ્યું કે અમે રોજ લોકોનો જીવ બચાવવા માટે કામ કરીએ છીએ, પરંતુ આવી ઘટના આપણને એકદમ નિરાશ કરી દે છે। અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને। આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે એકબીજાને ટેકો આપ્યો અને આવી દુર્ઘટનાઓને રોકવા માટે સલામતીના પગલાં વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન AI-171 ટેકઓફના થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું। આ વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા। આ દુર્ઘટનામાં માત્ર એક બ્રિટિશ ભારતીય મૂળના મુસાફર વિશ્વાસકુમાર રમેશ બચી ગયા હતા, જ્યારે બાકીના 241 લોકોના મૃત્યુ થયા હતા। આ ઉપરાંત વિમાન BJ મેડિકલ કોલેજના હોસ્ટેલના ડાઇનિંગ હોલમાં ક્રેશ થતાં ત્યાં બપોરનું ભોજન લઈ રહેલા 50 જેટલા મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્ટાફના મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે। જોકે આ દુર્ઘટના અમદાવાદમાં બની હતી, પરંતુ સુરત સિવિલ હોસ્પિટલે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું। સમગ્ર દુનિયા, સમગ્ર દેશ આ ઘટનાથી ખૂબ સ્તબ્ધ છે। ખૂબ દુઃખદ ઘટના બની છે। ભગવાન સદગતના આત્માને ચિર શાંતિ અર્પે અને તેના કુટુંબીજનો પર આવી પડેલ જે આફત છે તેને સહન કરવાની શક્તિ આપે। મેડિકલના વિદ્યાર્થીઓ પણ સદગત થયા છે। સમગ્ર વહીવટી તંત્ર અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના તમામ તબીબો યુદ્ધના ધોરણે કામે લાગ્યા છે। ખૂબ દુઃખ ઘટના છે। હું એટલું જ કહીશ, ભગવાન સદગતના આત્માને ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રભુને પ્રાર્થના કરું છું। ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ। આજે જે આ દુઃખદ ઘટના બની છે કાલે અમદાવાદ ખાતે, કે જેમાં વિમાનના મોટાભાગના યાત્રીઓ તથા નીચે હોસ્ટેલના ઘણા બધા મેડિકલ સ્ટુડન્ટ્સ તથા રહીશો મૃત્યુને પામ્યા છે। ખૂબ જ આઘાત લાગ્યો છે, સમગ્ર દેશને આઘાત લાગ્યો છે અને સુરત સિવિલના ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને તમામ લોકોને આઘાત લાગ્યો છે। બસ ઈશ્વરને એટલી પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે। અમારા લાયક કંઈ બી કામ હશે તો અમે સાથે છીએ। ઓમ શાંતિ, ઓમ શાંતિ। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓના આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે। બ્રિટન્સના રાજા ચાર્લ્સ ત્રીજા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો છે। બ્રિટન, અમેરિકા અને કેનેડાએ તપાસમાં સહકાર આપવા માટે તેમની ટીમોને ભારત મોકલવાની જાહેરાત કરી છે। એર ઇન્ડિયાએ પણ પીડિતોના પરિવારો માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે અને દિલ્હી, મુંબઈ અને ગેટવિક એરપોર્ટ પર સહાય કેન્દ્રો શરૂ કર્યા છે। દેશ માટે કાળો દિવસ આ ઘટનાને દેશના ઇતિહાસમાં સૌથી ભયાનક ઉડ્ડયન દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવી રહી છે। આખો દેશ આ શોકમાં ડૂબેલો છે અને ગોવા સરકારે 13 જૂનના રોજ રાજ્યમાં શોકની ઘોષણા કરી હતી। तो गुजरात नहीं, पूरे देश में इसी तरह का माहौल है। इस घटना में जिस तरह मौत हुई, वो मौत को लोग वो मंजर नहीं देख सकते। ये घटना अगली इस बार नहीं है, कोई देश में या किसी भी दुश्मन के साथ ना हो, ऐसे लोगों की मांग है। आने वाले समय में इस घटना का क्या कारण था ये तो सरकार तपास के बाद ही निकलेगा, लेकिन आज देश में जो हुआ है, पूरे देश आज दुखी है और लोगों की इनकी आत्मा को शांति मिले श्रद्धांजलि का कार्यक्रम रखा गया था। कैमरा मैन रविवेंद्र के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत।